અને ભાઈ કોમેન્ટ કરવામાં ધ્યાન રાખો, અમે અહીંયા રહીને સિંહના મોઢામાં હાથ નાખતા હોય ને તો ન્યાય બધું કરી હગી એવા છે હો. ના ખોટું થતું જ કહેવાય, અમને કહેવાય, એવું કઈ નથી. આ તો પોલીસ હારે સમાધાન કર્યું, એમાં ખોટું હું કર્યું? એમ કઈ હંતાઈ નથી કર્યું તમારે રાજુની જેમ. એટલું યાદ રાખજો. મર્યાદામાં રહીજો. વડીલ તરીકે વાત કરું તો વડીલ તરીકે સમજો કે અનુ બાપુએ આર્થિક મદદ કરી, સમાજ ક્યાં ભૂખે મરતો હતો? તમે મીડિયામાં જાહેર કરી ને ભાઈ, તો એને મીડિયામાં જાહેર કર્યું. તો તમે હુકામાં ભીખ માંગવા ગયા તો અનુ બાપુ ની ગોંડલમાં સમાધાન બાદ હવે એ જ મામલો વધુ એક વખત મેદાનમાં આવી ચૂક્યો છે. હવે દિનેશ પાટર અને રાજુ સોલંકીની ઓડિયો ક્લિપ બાદ મામલો ગરમાયો છે અને મેદાનમાં આવી ચૂક્યો છે. ભરત સોંદરવા અને દિનેશ પાટરની એક ઓડિયો ક્લિપ કે જેમાં તેઓની ઉગ્ર બોલાચાલી સ્પષ્ટપણે સંભળાશે કે જે થોડી વાર પછી અમે આપને સંભળાવીશું, અને એ જ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વાયરલ ઓડિયો ક્લિપમાં દિનેશ પાટર અને ભરત સોંદરવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. તેઓ આમને સામને આવી ગયા હોય સ્પષ્ટપણે તેવું જણાઈ આવશે. સમાજના સમાધાન અંગે ઓડિયો ક્લિપમાં ઉગ્ર ચર્ચા તેઓ બંને વચ્ચે થઈ. દિનેશ પાટરે ધમકી ભર્યા અંદાજમાં ભરત સોંદરવાને આપ્યો જવાબ. પુરાવા હોય તો જ કમેન્ટ કરવાની, બાકી રહેવા દેવાનું આ નિવેદન હતું દિનેશ પાટરનું. રૂપિયામાં ભાગ બટાઈ જોઈતી હતી એટલે બૂમો પાડતા હતા, તો વળી સામે જવાબ આપ્યો ભરત સોંદરવાએ. 2-5 આગેવાનો સાથે મળીને જૂનાગઢને બદનામ ન કરો તેવી વાત પણ ભરત સોંદરવાએ કરી છે. અમારી ભૂલ કે તમારા જેવાની અમે મદદ કરી, એટલે કે ભરતભાઈના જવાબની સામે દિનેશ પાટરે પણ જવાબ આપ્યો અને કહ્યું કે અમારી ભૂલ થઈ ગઈ કે અમે તમારા જેવા લોકોની મદદ કરી. તો સામે ઉગ્ર બોલાચાલીની જે વણથંભી વણઝાર છે અને એ જ વણઝારની ઓડિયો ક્લિપ હવે વાયરલ થઈ છે, જે હવે અમે તમને સંભળાવીશું. બોલો બોલો દિનેશભાઈ. તમે એવી કોમેન્ટો કરો છો કે દિનેશભાઈ ખોટા છે, તો એવા પુરાવા સાથે કોમેન્ટો કરો ને, એવી મારી તમને વિનંતી છે. ખોટા એ વાત નહીં. તમે જો પેલા બરાડા નાખ્યા દવાખાનામાં કે મને પાણી પીવડાવ્યું, મને બસાવો, મને બધા ઈ હકીકત શું છે ખબર તમને? વાત મારી સાંભળો, મને બધી હકીકત ખબર છે. હા, તમારે મારે વાત થઈ હતી ખબર? તમારે દેવદાનભાઈ નો વાંધો છે, એ તમારો પર્સનલ મેટર છે. ક્યાંય દેવદાનભાઈ સામાજિક લેવલે આપણા મિત્ર છે, આપણા વડીલ છે, કોઈ એને વ્યવહાર નથી. એટલે તમે મારી વાત સાંભળો. ના ખોટું થતું જ કહેવાય, અમને કહેવાય, એવું કઈ નથી. પણ અમારો બાયોડેટા જ કઢાવી લ્યો, અમે હું છે એમ કહું છું. હા, તમે છો જ ને, તમે સમાધાન કરી નાખ્યું. તમે કીધું બહાર ડરી કેની યારે સમાધાન કર્યું? અધિકારીઓ બેઠા હતા તમે. આ તો પોલીસ હારે સમાધાન કર્યું, એમાં ખોટું હું કર્યું? એમ કે હંતાઈ નથી કર્યું તમારે રાજુની જેમ? તો રાજુભાઈએ કર્યું તેમાં ખોટું શું છે સમાજનું? અરે પણ તમારા રાજુની જેમ હંતાઈ નથી કર્યું અને 10 કરોડ રૂપિયા માંગ્યા, એનો ખુલાસો કરાવો પેલા. અને ભાઈ કોમેન્ટ કરવામાં ધ્યાન રાખો, અમે અહીંયા રહીને સિંહના મોઢામાં હાથ નાખતા હોય ને તો ન્યાય બધું કરી હગી એવા છે હો. તમે તારે ગમે ત્યાં હાથ રાખવા આવી જ જવાનું. એટલે તમે હરી કરવાનું રહેવાથી પુરાવા સાથે કરજો, અમે તમને એમ કહીશું. પુરાવો હોય ને તો. બાકી તમે જિંદગી તમારી જીવી જોઈને જીવજો. ક્યાંય જો ક્લચમાં આવ્યા ને, લાંબી જવા દે. હા, પણ ક્લચમાં આવ્યા ને તમને શ્વાસ નહીં લેવા દે, એટલું યાદ રાખજો. મર્યાદામાં રહીજો. વડીલ તરીકે વાત કરું તો વડીલ તરીકે સમજો. હા, પણ હું એ જ કહું છું, તો તમે હે ને તૈયારીમાં રહેજો, હરી કરજો. અમારી આગળ પુરાવા છે એટલે અમે હરી કરી છે. આવતા જ રહીજો, તૈયારીમાં જ હોય 24 કલાક. પણ અમારી આગળ પુરાવા છે ને એટલે અમે હરી કરી છે. પુરાવા છે, તમે બધાને હાથા બનીને કામ કરો. અનુબાપુના ઓલાના પૈસા તમે પણ એવા પુરાવા લઈ આવો ને ભાઈ, પુરાવા લઈને આવો. તમે મોઢે બોલો છો પેલા નિર્ભય ન્યૂઝમાં કે અનુબાપુએ આર્થિક મદદ કરી, સમાજ ક્યાં ભૂખે મરતો હતો? તમે મીડિયામાં જાહેર કરી ને ભાઈ, તો એને મીડિયામાં જાહેર કર્યું. તો તમે હુકામાં ભીખ માંગવા ગયા તો અનુબાપુ ની અમે ગયા હતા, તમારા રાજુભાઈ ગયા હતા. તો તમે ગાંડા હતા, તમે બધા અહીંથી પૈસા દેતા હતા. પણ હવે એને મદદ મળતી હોય, ન્યાય મળતો હોય, તેમાં ભેગા હાલવામાં શું વાંધો છે? કાયદાકીય રીતે મદદ નથી મળતી સંવિધાન. ભાઈ હવે ઈ તમે ક્યાં, તો તમારે મદદ કરવી છે ને, તમે સાફ કરતા અમે તો હતા જ, અમે તો સાથે હતા. પણ તમે જેવા 4-5 ભાઈ તમને ક્યાંક દુખાવો ઉપડો છે એટલે તમે આ બધા ધંધા તમે ના. મારો વિરોધ ભાઈ, મારો વિરોધ કરવાનો પણ પુરાવા સાથે કરવાનો, હું એમ કહું છું. તમે બોલ્યા હતા બરાડા નહીં કરી, મેં કીધું ભાઈ સમાજ પણ બરાડા નહીં ખાતો, એ ક્યાં હંતાઈ નહીં કરે, ખુલ્લેમ જ નહીં કરે. મને સમાજમાં જો મારા કેસ ખેંચાઈ ગયા, કેસે ખેંચાઈ ગયા. જો આ રહ્યો, હું ગુસ્સી ટોકમાં ગયો હોત,
સમાજે મને કીધું પાછો વળી ગયો નું હા તો એમ તમારે રાજુ વળી જવું છે ને તમારે રાજુ કાનો તો વર્તો રાજુભાઈ ને અમે સમાજે કીધું છે કે ભાઈ પાછો રાજુભાઈ તું હાચવી રહેજે ભાઈ એને બરોબર છે હવે એને કઈ ભૂલ ન કરતો સારું જીવન જીવ એનો પ્રશ્ન છે વ્યક્તિગત છે. બરોબર છે તમને રાજુભાઈ નું પેટમાં બહુ ભરે છે ને તો એને જરાક રસ્તો બતાવો કેમ જીવાય એમ. રાજુભાઈ ગયો એની ઘેરે ને બીજા આગેવાનો કે પણ તમે જુનાગઢ જિલ્લાના સમાજને બદનામ કરો માં તમે 2-5 આગેવાનો હવે એમાં અમે એકલા હતા તમે અહીંયા આવ્યા હતા તમે અહીંયા અમારા આંગણે આવ્યા હતા બાકી એ તમને ઘરવા નો દિયા જયરાજસિંહ ની કોણ ન કરો દે મારા ભાઈ વિડિયો જોઈ લે તો કરી જો રેલી તમારે આમ તેવડો કયો લ્યો કરી જો રેલી જ નો આવે તો અહીંયા અમે સપોર્ટ કર્યો એટલે રેલી થઈ તમારી ભાઈ. ભરત ચોંદરવા ગોંડલમાં ધારાસભ્ય આ ઈ અમારી ભૂલ હતી ઈ અમારી ભૂલ હતી તમારી જેવા નિઠ્ઠલાઓને અમે મદદ કરી એમ. અરે તારી યાર ક્યાં મદદ માંગી હતી મેં તને ફોન કર્યો હતો કે તું બરોબર છે હા મેં તને કીધું એટલે ગોંડલમાં હવાય નહીં હવે રેલી નો થાય કાંઈ નો થાય તો અમે ભેગા આયલા એમ કહું છું અમે ઓળખી નો આવ્યા તમને લોકોને તારા સિંહના મોઢામાં એકલો આવ્યો તો ખાવર હે ન્યા મારો હવે તો એક કામ કર તું આટો મારી જો હાલ અમને ફોન કરજે ને આટો મારી જો ગોંડલ મારે ગમે ત્યારે મારી ગાડી ન્યાથી ફોન કરીને આવજે આટો મારી જો અને ખ્યાલ કરી જો ખબર હોય તો હા ખેલ નથી હાલ મારી તને ખુલ્લી ચેલેન્જ છે અહીં આવીને આટો મારી જોજી ગોંડલમાં એ ભાઈ ખેલ નથી કરતા સમાજને ગુમરાહ નથી કરતા ઈ ખેલ જ કહેવાય તમારા શું કહેવાય ખેલ જ કહેવાય 4-5 જણાની ભાગ બટાઈમાં સમાજને રહેવા દો અને હું ઈ બાજુ આવું ને એટલે રૂબરૂ મુલાકાત લઈશ હો અરે રૂબરૂ ગમે ત્યારે આવી જ જવાનું હા અને બચતા રહેજો અમારથી જો અમારે ઘરે કઈ પુરાવા આવી ગયો ને બચતા રહીજો ભાઈ બરાડે નાખો ભાગ બટાઈ નથી મળતી એટલે ખોટા જો ભાગ બટાઈ તો કોઈ પુરાવા લઈને આવો તમે ભાગ બટાઈના પુરાવા જાહેર કરો એમ કહું છું. રાજુભાઈ નું કહો કે પૈસા લીધા પછી તમારી પાસે પુરાવા આ 10 કરોડ તો માંગે તો પુરાવો તો આપ્યો તમારી પાસે માંગે ભેરા તમારી પાસે પણ 10 કરોડ રૂપિયા માંગ્યા પણ તમે અનુબાપુ નાથાભાઈ ના તમે માંગ્યા ને સમાજને ભાઈ, એને માંગ્યા જ ખરી ને અનુબાપુને સાઈડમાં મૂકી દો તમે માંગ્યા એને માંગ્યા કે નો માંગ્યા પેલા અહીંયા આંદોલન કર્યું બહુ જાજો પ્રેમ છે હો તમને રાજુ સોલંકી હારે. એની ઘેરે ભાઈ રાજુ સોલંકી સમાજની તમે પથારી ફેરવતા હવે એટલે ભાઈ તમે ના મારો વિરોધ કરવો હોય ને તો પુરાવા સાથે જ કરવાનો. એ ભાઈ તમારા પુરાવા છે જોયા સમાજને પણ તમારામાં નૈતિકતા હોય તમારામાં નૈતિકતા હોય એ ભાઈ મને સાંભળ નૈતિકતા હોય ને તો એને પૂછે કે આ અંધારામાં સમાધાન શું કામ કર્યું એમ પૂછાય જરાક છે. અનુબાપુના નાથા બનીને સમાજને ગુમરાહ કર્યો બાકી જાહેરમાં આગેવાનોને કહી દેવાય કે અનુબાપુ પાસેથી 35 લાખ લીધા અનુબાપુ ટેકો આપે અનુબાપુ રેલીઓ કાઢ્યું છે. અનુબાપુ દલિતોને મદદ વર્ષોથી કરે છે મહીપત બાપુ કરતા ને અનુબાપુ કરે જ છે અને દલિતો જાય જ છે ને મદદ લેવા. એ બે હાવજોની લડાઈ છે અનુબાપુની જયરાજ બાપુની તમે સમાજને હાથા બનાવવામાં એમાં રાજુભાઈ છોકરાને માર્યો ને ત્યારે તમે બધા ભેગા હતા. તમે ત્યાંનું રાજકારણ ત્યાં કર્યા કરો જુનાગઢના જિલ્લાના સમાજને કઈ બદનામ કરો આગેવાનો તમારી જેવા લોકો કઈક પુરાવા લઈને તો આવો એમ કહું છું તમે હાસા ઠરો. સોશિયલ મીડિયામાં છે તમે બરાબર નાખીને દેવદાનભાઈ કીધું હતું કે આંદોલન કરવું પછી અધિકારીઓએ કીધું કે અમને લેખિત પણ જો કેસ ખેંચી લીધા જો મારી કાર્યવાહી મોકૂફ રાખી તો સમાજ કે પાછું વળી જવાય ને. ના કાર્યવાહી મોકૂફ રાખવાની નહોતી અહીંયા તમે શું કાર્યવાહી તમે સમાજને બતાવી તો તારે આવી જવાય ને મદદ કરવા તું કાનું આવ્યો ત્યારે. અરે મેં મૂક્યો હતો ને તારો વિડીયો કે ભાઈ દિનેશભાઈ હવે તું બે ને ભાઈ હવે તું કટકા તું ક્યાંક આટીમાં આવતો નહીં મારી નકર હું લીંડા કાઢી નાખી તારા. તો કાપી લીજે ભાઈ હો આનું ને આવી તને મળીશ તારી આખી હિસ્ટ્રી કઢાવી લીધી સોંદરવાનો છોકરો છો ને મૂત્રાવી દે યાદ રાખજે જો મારી આટીમાં આવ્યો તો કે કાપી લીજે જી કાપ હો હું આવું એટલે તને રૂબરૂ મળીશ કાપી લેવા જ નહીં અમે કોઈ કહેતા નથી કાપી લે પણ એ કપાઈ ગયું હોય આટીમાં આવ્યો હોય એટલે કાપી લીજે તારજી માથા અમારી અને મારામાં કોમેન્ટ કરવામાં ધ્યાન રાખજે હું લીંડા કાઢી નાખે પછી કેતો નહીં કોમેન્ટ થાય છે ને તારો વિડીયો મૂકો બરાબર નાખે સમાજને તો એકવાર રૂબરૂ મુલાકાત લઈને બોલજે તું કરો લે ખબર પડે ફોન માં બધાય બોલે આવી દાદાગીરી સમાજને બતાવી જો ઓરિજિનલ સોંદરવાના પેટનો હોય તો રૂબરૂ આવીને એકવાર તું કરો દેજે અને હું આવું છું તારી મુલાકાતે. સોંદરવાની વાત જ નથી આવતી તારા માથામાં 2 વાળ છે હાસવીન રાખ સમાજ નાખો ગુમરાહ કરીમાં પણ તું આવી જજે ને ભાઈ અને હું આવું એટલે તને મળવાનો છું હા સમજી લેજે તારા ગામ આવવાનો છે શિક્ષણ ફિક્ષણ શું ગામ છે તારું ત્યાં હું આવવાનો છું જુનાગઢમાં જ હોય એની ટાઈમ જુનાગઢ પણ હું આવવાનો તને ગોતવાનો ને મળવાનો છું તને સમજીને તું કોન્ટેક્ટ કરજે. સમાજના આગેવાનો વિરોધ કરે પણ પુરાવા સાથે કરે બરોબર તમે હાસીના કેટલા છો સમાજના આગેવાનોની સિસ્ટમ નંબર રાખજે મારો સેવ રાખજે નંબર તારી જેવાના નંબર મારે હું સેવ છે તારે કામ હોય તો મારા સેવ બરોબર તારો નંબર તમે ગોતી લીધો એમ હું લોકલના નંબર સેવ જ નથી રાખતો લોકલ હોય કે જે હોય એ તો સમય તારા સર્ટિફિકેટ ની ક્યાં જરૂર છે એમાં. હા તો પણ તું સમાજને હું ખબર ગુમરાહ કરે તારું કામ તો તને ખબર વગર ની તો તું કૂદી પડ્યો છો એમ કહું છું અમે તો પુરાવા સાથે આવી છે રોડ ઉપર તું પુરાવો લઈને આવજે ને મારી વિરુદ્ધ. હું 5 વર્ષથી સમાજ સેવા કરું સમાજને બધી મદદ હું સેવા કરતો હોય તું આમાં સમાજના રોટલા કાઢતો એવું લાગે છે મને. તું તારે ભાગ બટાઈ નથી મળી તારો અનુબાપુ ભાઈ ગયું છે તો ભાગ જો અમે દેવરાવતા હોય ને તો લઈ હકતા હોય. હા બસ સ્વીકાર્યું ને કે દેવરાવો તમે બરોબર અમે દેવરાવતા હોય ને અમારી તાકાત છે દેવરાવાની અમે મદદ જો સાંભળ કરોડો રૂપિયાની મદદ દેવરાવાની અમારી તાકાત છે લઈ શકતા હોય એ તારે ક્યાં જોવાની જરૂર છે લુખા
તારી હારે વાત કરવાનો ટાઈમ ન હોય તું અનુ બાપુ ના હા આ તું રૂબરૂ મળજે ને અને હવે સમજીને બહાર નીકળતો જજે ઘરની બહાર હા વાંધો નહીં હો. બરોબર ક્યાંય ગલાઈ જતો નહીં ભૂંડી પર જામીન ગોતવા જોઈએ વળી તારે બજારમાં નીકળ્યું ને તો તારી જેવા કૂતરા કેટલા ભાઈ રાખ ફોન હાલ.